આજ તો આપણી બેઠકે આવ્યો ત્યાં અહીંયા કોઈ હતું નહીં અને મેદાનમાં જઈને જોયું તો એ ખબર પડી આ બધા તો કાળા તડકાના મજૂરી કરે છે. કામેથી ઘરે આવીને કરી દીધો વ્લોગ શરૂ. ઘરે આવીને જોયું તો મારા મમ્મીએ દૂધની બળી બનાવેલી હતી, કારણ કે આ ગાય વયાણી ને એને જોશે આવો નાનો એવો વાસડો છે ને. બાકી જોરદાર. આની માટે સારું નામ કોમેન્ટમાં કહીજો હાલો. બાકી આપણે તો કોઈની બળી પેલા બળી ખાવાનું ચાલુ કરી દઈએ. અત્યારે તો આમ નામ બાકાજી કી બોલાવું છું, બાકી નાના હતા તો આના પેંડા કરીને બહુ ખાધા. અચ્છા. જમીન કાઢવીને આવી ગયો આપણી દરરોજની બેઠકે, પણ અહીંયા આવીને જોયું તો કોઈ નતું. મને એમ જો આ બધા એક હારે ગયા ક્યાં છે. પછી બાજુના મેદાનમાં આવીને જોયું ત્યારે ખબર પડી આ બધા તો કામે સોટી ગયા. છોકરા ડાયા થઈ ગયા હો, કીધા પેલા કામ પકડી લીધું. પછી તો મેં કોર્સ લઈને કરી દીધું કામ ચાલુ. જીસીબી નો પાવડો થોડોક નાનો છે એટલે લાગશે વાર પણ આવશે મજા. અને આ જયદીપ કઈ કામ કરતો નથી ને ઉભો ઉભો બધાને સલાહ આપે. પછી તો ફેનિલ ને કામે લગાડી દીધો. ઈ પાછો ખેતીનું કામ કરે એટલે એને ખાડા ખોદતા તો બહુ સારું આવડે છે ને. બાકી મારા ભાઈબંધો ગલુડિયા ને હક નથી લેવા દેતા. થાંભલિયોને હરખી રીતે ધરબીન કરી દીધા માંડવા ફીટ. બધાએ કામ કરી કરીને થાકી ગયા હતા એટલે કાનો આપણે હટું ફ્રીજ માંથી ટાઢું પાણી લઈ આવ્યો. પી લીધું બધાએ પાણી ને બધું કામ થઈ રહ્યું. રાતના 11:30 થઈ ગયા હતા. એટલે હાલો હવે દરવાજા બધા પેક કરીને ઘર ભેગા થઈ, કારણ કે સવારે જાગીને જવાનું હોય પાછું કામ.